ત્યારે હાલ હું છું રાજકોટના મોવડી હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે, જ્યાં ગર્લ્સનું ગ્રાઉન્ડ લેવાઈ રહ્યું છે અને આજે કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ સ્ટાર્ટ થયું છે. જ્યારે અમે લોકોએ જોયું છે કે બહુ બધા ગર્લ્સ છે કોલ લેટરની જગ્યાએ એપ્લિકેશન ફોર્મ લઈને આવી રહ્યા છે. તો એકવાર તમે ચેક કરો કે તમે એપ્લિકેશન ફોર્મ લઈને જઈ રહ્યા છો યા ફિર કોલ લેટર. અહીંયા કોલ લેટર લઈને આવવાનું છે, એપ્લિકેશન ફોર્મ નહીં. અને કોલ લેટરની અંદર અને બર્થ ડેટ છે તમારી એ આધાર કાર્ડમાં બંનેમાં અલગ અલગ બર્થ ડેટ દર્શાવેલી હોય. કોલ લેટરમાં અલગ છે અને આધાર કાર્ડમાં અલગ છે. તો એમના પ્રૂફ માટે તમારે એલસી લઈને આવવું પડશે. એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. ઘણા લોકોને ખબર નથી પડતી, અહીંયા આવીને કહે છે કે એલસી શું છે. તો એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર સાથે લઈને આવવાનું છે. અને ખાસ કરીને જે ગર્લ્સ કોલ લેટરની જગ્યાએ એપ્લિકેશન ફોર્મ લઈને આવી રહ્યા છે, એકવાર ઘરે ચેક કરો તમે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કર્યું છે કે કોલ લેટર. ખાસ ધ્યાન રાખજો અને કોલ લેટર લઈને આવજો, જેથી કરીને તમારા સમય પર તમે દોડી શકો. અને 8 વાગ્યાનો ટાઈમિંગ લખ્યો હોય તો 8 વાગે જ નથી આવવાનું, 1 કલાક વહેલા આવો. અને અહીંયા વહેલું ગ્રાઉન્ડ સ્ટાર્ટ થઈ જાય છે, તો જેમ વહેલા આવશો એ રીતે તમારો છે વહેલો વારો આવશે. તો જે લોકો કોઈ બી ગ્રાઉન્ડ, એવું નહીં કે રાજકોટનું જ ગ્રાઉન્ડ છે, કોઈ પણ ગ્રાઉન્ડ પર તમે દોડવા જાઓ છો, આટલી બાબતનું ખાસ ધ્યાન રાખો અને ખાસ ચેક કરો. કોન્સ્ટેબલની ગ્રાઉન્ડ તમે આપવા જઈ રહ્યા છો, 12th પાસ કરીને ડાયરેક્ટ જતા લોકો બહુ બધી ભૂલ કરે છે, અમે આજે જોયું છે. તો આ એક નોટિસ કરજો.